સમાજ દ્વારા પાસોદરા દેવવિલા ક્રિકેટ ગ્રાઉન્ડમાં ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું। સૌરાષ્ટ્ર તળપદા કોળી સમાજ સુરત આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટ 2024નું આયોજન કરવામાં આવ્યું હતું। તારીખ 12/4/2024 થી તારીખ 14/4/2024 સુધી ક્રિકેટ ટુર્નામેન્ટમાં ખેલાડીઓએ ભાગ લીધો હતો। आयोजन कमिटी अरविंदभाई मकवाणा, भरतभाई मकवाणा, महेशभाई मकवाणा, हिम्मतभाई भालिया, सुरेशभाई भालिया, संजयभाई सरवैया, विक्रमभाई गोहिल, हार्दिकभाई गोहिल, दिलीप जादव, शैलेषभाई मेर, महेशभाई मकवाणा, मोटी झाकधार, गोविंदभाई भालिया, भावेशभाई सियाड़, हरेशभाई डाभी, हिम्मतभाई सोलंकी, अरविंदभाई बामणिया, हर्षदभाई भालिया वगैरह द्वारा क्रिकेट टूर्नामेंट 2024 कमिटी द्वारा भव्य आयोजन કરવામાં આવ્યું, જેમાં 24 જેટલી ટીમોએ ભાગ લીધો હતો। સૌરાષ્ટ્ર તળપદા કોળી સમાજના ક્રિકેટ ખેલાડીઓ દ્વારા 6 અને 4 ની રમઝટ બોલાવી હતી। આજે ફાઇનલમાં પરી 11-2 અને આદ્યા 11 વચ્ચે મુકાબલો થયો હતો, જેમાં આદ્યા 11એ વિજય મેળવી અને તળપદા કોળી સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટનો ખિતાબ પોતાને નામે કર્યો હતો। તો સાથે વિજેતા ખેલાડીઓને ટ્રોફી આપી સન્માનિત સહિત કરવામાં આવ્યા હતા। આ ટુર્નામેન્ટમાં અતિથિ વિશેષ મહેમાન તરીકે જાફરાબાદ ખાંભા રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી, કરંજ વિધાનસભાના ધારાસભ્ય પ્રવીણભાઈ ઘોઘારી તેમજ પીઆઈ ખાચર સાહેબ, અખિલ ભારતીય કોળી સમાજ દિલ્હીના મહામંત્રી મનુભાઈ ચાવડા અને સમાજના આગેવાનો અને યુવાનો દ્વારા ક્રિકેટ ખેલાડીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા અને પ્રોત્સાહિત કર્યા હતા। ધારાસભ્ય હીરાભાઈ સોલંકી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આવનાર સમયમાં આ ક્રિકેટ ટુર્નામેન્ટથી પણ ભવ્ય ટુર્નામેન્ટ આપણે યોજીશું, તો ખેલાડીઓ આજથી જ પ્રેક્ટિસ ચાલુ કરવા વિનંતી। હીરાભાઈ સોલંકી દ્વારા આયોજકોનો ખૂબ ખૂબ આભાર માનવામાં આવ્યો। સૌરાષ્ટ્ર તળપદા કોળી નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટના સુરતમાં જ્યારે આયોજન થયું હોય ત્યારે 24 ટીમના ખેલાડીઓને હું લાખ ધન્યવાદ આપું છું, બિરદાવું છું। 24 ટીમ જે ખેલદિલી હતી, જે આ ગ્રાઉન્ડ ઉપર એમનું પરફોર્મન્સ બતાવ્યું અને 2-3 ખેલાડીઓ વિશે મારા ધ્યાન ઉપર આવ્યું કે જે બોલર છે 3 ઓવર નાખી છતાં પણ એક પણ બોલ કોઈ ખેલાડી ફાઇનલમાં એ બોલને બેટ સુધી અડવા ન દીધા એવા ખેલાડીઓ જ્યારે આ ગ્રાઉન્ડ ઉપર રમ્યા હોય ત્યારે એક કોળી સમાજના આગેવાન તરીકે એવા બોલરને અહીંયા જે ક્રિકેટ પ્રેમીઓને અને ખાસ કરીને યુવાનોને હું ખૂબ ખૂબ બિરદાવું છું અને લાખ ધન્યવાદ આપું છું કે ખેલદિલીથી 24 ટીમ રમી અને એમાં વિજય બન્યા। હું આજે આયોજકોને ખાસ બિરદાવું છું કે આવા આયોજન કર્યું અને ભવિષ્યમાં એ ખૂબ સરસ અહીંયા કોળી સમાજની ફરીથી એક મેચ અહીંયા ખૂબ સરસ એવી રમાય એનું મેં જાહેરાત પણ કરી છે। ત્યારે આવતા દિવસોમાં કોળી સમાજ માટેના ભૂતોના ભવિષ્ય એવું ટુર્નામેન્ટ અહીંયા રમાય એવું આયોજન સમાજ સાથે ભેગા થઈ અને કરવાના અમે મૂળમાં છીએ। હું ક્રિકેટ પ્રેમીઓના અભિનંદન આપું છું કે આવા કાર્યો હર હંમેશા થતા રહે અને રમતા રહે, બસ આટલું જ આશા રાખું છું। ભારત માતા કી જય, જય જય કોળી સમાજ। અહેવાલ પરેશ પુરોહિત, સંબંધ ભારત ન્યૂઝ, સુરત।